તો બીજી તરફ ગોધરામાં સિઝનનો હજુ તો બીજો જ વરસાદ પડ્યો છે અને ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે। 3 ઇંચના વરસાદે પાલિકા અને કોન્ટ્રાક્ટરની પોલ ઉખાડી દીધી છે। તો બીજી તરફ વરસાદી વાતાવરણના પગલે નવો બ્રિજ પણ ધોવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મહત્વનું છે કે શહેરભરમાં રોડ રસ્તાને લઈને ટીવી 13 ગુજરાતીએ જ્યારે સ્થળ પર તપાસ કરી ત્યારે એ જ ન સમજાયું કે રસ્તામાં ખાડા છે કે પછી ખાડામાં રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભારે રોષ છે। તો બીજી તરફ ખાડાના લીધે રાહદારીઓને અકસ્માતનો ભય પણ રહે છે। ત્યારે હાલ લોકો એક જ માંગણી કરી રહ્યા છે કે વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે। હું અહીંનો રિક્ષા ચાલક છું। રોજના 50, 60, 100 પેસેન્જર અમે અહીંયાથી ભરી દઈએ છીએ અને બ્રિજનું કામ ચાલે છે। બ્રિજના કામ થવાથી રોડ પર ખાડા ટેકરા પડી ગયા છે અને પેસેન્જરોને બહુ જ હાલાકી અને મુશ્કેલી પડે છે। ગર્ભવતી મહિલા હોય, બીમાર લોકો હોય, પગે અપંગ હોય, એ લોકોને ઘણી જ તકલીફ પડી રહી છે। શું થવું જોઈએ? દર વખતે કેવી કરે છે અને હવે બહુ જ્યારે બી કોઈ મોટા અધિકારી આવવાના હોય ગોધરામાં ત્યારે રોડને એ લોકો કમ્પ્લીટ કરી નાખે છે અને અધિકારી જેવા જાય છે 10 દિવસના અંદર રોડ જેવા હતા એવા એનાથી પણ ખરાબ થઈ જાય। વરસાદના લીધે અમે જે આ માર્ગ છે ચર્ચથી લઈને દાહોદ રોડ પર એના અંદર ડાયવર્ઝન રોડ બનાવવામાં આવેલ છે। એ રોડ પર એટલા બધા ખાડા થઈ ગયા છે કે જ્યાં આગળ ચાલવા પણ લોકોને મુશ્કેલી થાય છે। તો વાહન લઈને શું વાત થશે? મારું એવું કેવું છે કે ચર્ચથી દાહોદ તરફ જવાતો મુખ્ય રસ્તો ત્યાં ઘૂંટણ સમાના એવા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે ને રાહદારીઓને ચાલવામાં બી તકલીફ પડે છે ને રાહદારીઓ ગાડીઓ પર જાય એમને મણકાની બી તકલીફ થઈ જાય છે। હાલ ચોમાસાની ઋતુની શરૂઆતમાં જ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક કહેવાતા ગોધરા શહેરમાં શરૂઆતના સમયે જ ઠેર ઠેર ખાડા નગરીનું રાજ જોવા મળ્યું છે। આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું। ગોધરા શહેરના ચર્ચ માર્ગ વિસ્તારથી દાહોદ રોડને જોડતો જે મુખ્ય માર્ગ છે કે જે ઠેર ઠેર ખાડાઓનું રાજ દ્રશ્યોમાં જોઈ શકાય છે। અહીંયા હાલ જ 1 મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને કરોડોના ખર્ચે મુખ્ય માર્ગનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની અને અહીંયા જે નગરપાલિકાની છે તે ગંભીર બેદરકારી આ જે દ્રશ્યો છે તેના આધારે સામે આવી છે। હાલ શહેરમાં મુખ્ય માર્ગ કહેવાતા ગોધરામાં એક ઓવરબ્રિજનું કામગીરી પણ ચાલી રહી છે, જે પ્રકારે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે, જેને લઈને ડાયવર્ઝન માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે। પરંતુ જે ડાયવર્ઝનનો જે માર્ગ છે તે ઠેર ઠેર ખાડા નગરીનું રાજ જોવા મળી રહ્યું છે। અહીંયા જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, બાઇક ચાલકોને જે આપ વીતી ભોગવી પડી રહી છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દર ખાડાએ જે રાહદારીઓ છે પોતાનો વાહન છે તે સરળતાથી ચલાવી નથી શકતા। ક્યાંક ને ક્યાંક પોતાના બાળકોને અહીંયાથી શાળાએ મૂકવા જવામાં પણ તેઓને આપ વીતી અહીંયા ભોગવવી પડી રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા નગરપાલિકાની ખૂબ જ મોટી ગંભીર બેદરકારીના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જોવાનું રહ્યું, હજુ તો ચોમાસાની શરૂઆત જ છે। ચોમાસું પૂરું થતા અહીંયા રાહદારીઓની શું હાલત થાય છે, નગરજનોને હજુ કેવા ત્રાસથી પરેશાન થવું પડે છે। પાર્થ પંચાલ, ટીવી 13 ગુજરાતી, પંચમહાલ।